વચ્ચે ધક્કામુક્કીનો મામલો સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા। ડોક્ટર જોશી સાથે ભારત સરકારના મંત્રી એસપી બધેલ પણ એરપોર્ટ પહોંચ્યા। ડોક્ટર હેમાંગ જોશીએ રાહુલ ગાંધી સામે કરી છે ફરિયાદ। સમગ્ર મામલે ડોક્ટર હેમાંગ જોશીનું નિવેદન। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બધાની વચ્ચેથી જવાનો કર્યો હતો નિર્ણય। બધાને ધક્કો મારતા તેઓ વચ્ચેથી નીકળ્યા હતા। આ દરમિયાન અમારા બે વરિષ્ઠ સાંસદોને ઈજા પહોંચી। રાહુલ ગાંધી જ્યારે અંદરથી બહાર આવી રહ્યા હતા ત્યારે મેં એમનું આ બાબતે ધ્યાન દોર્યું। આ બાબતે મેં અનુરાગ ઠાકોર અને બાંસુરી સ્વરાજ સાથે મળી પોલીસ ફરિયાદ દાખલ કરી। વડોદરા પહોંચેલા સાંસદ એસપી બધેલનું નિવેદન। રાહુલ ગાંધીનું આ પ્રકારનું વર્તન ભારતીય સંસ્કાર નથી। વૃદ્ધ એમપીને માથામાં વાગ્યું તોય રાહુલે તબિયત ન પૂછી। રાહુલ ગાંધીમાં માનવતા જેવું કંઈ નથી તે દેખાયું। રાહુલ ગાંધીમાં અહંકાર છે તે ઘટના પરથી સમજાય છે। તેમના પ્રકારના વર્તનને કારણે અમે ફરિયાદ કરી। એ દિવસે સંસદની અંદર જ્યારે અમારા ભાજપના તમામ પાર્લામેન્ટેરિયન્સ શાંતિપૂર્વક જ્યારે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીજી અને એમના તમામ સાથી સાંસદો સાથે તેઓ આવ્યા અને આગળ ઘસી આવતા હતા ત્યારે સિક્યોરિટી પર્સનલે એવું કહ્યું કે બાજુમાં એક એવો દરવાજો છે કે જ્યાંથી આપ જઈ શકો છો શાંતિપૂર્વક, અને અમે લોકો પણ એ જ દરવાજાથી જતા હતા જ્યારે કોંગ્રેસ આટલા સમગ્ર સત્ર દરમિયાન પ્રદર્શન કરતું હતું ત્યારે। परंतु राहुल गांधी जी वो निर्णय कर्यो नहीं, मैं सबके बीच में से ही जाऊंगा ने ए रीते तमाम ने धकेलता धकेलता तेओ गया, अंदर गया अने अंदर जता अमारा बे वरिष्ठ सांसदों ने वाग्यू। अमारा प्रताप सारंगी जी ने आगळ माथामां वाग्यू अने मुकेश राजपूत जी ने पाछळ अंदरूनी घाव एमने वाग्यो। त्यारे अमने लोको एमनी प्राथमिक ज्यारे सारवार चाली रही हती त्यारे राहुल गांधी अंदरथी बहार आव्या त्यारे मैं एमनुं ध्यान खेंच्युं कि आ शुं कर्युं छे आपे, आ जुओ कि राहुल गांधीजीए अहंकारपूर्वक એવું કહ્યું કે મેં કશું નથી કર્યું, આપણે મને ધક્કો માર્યો હશે। એ વ્યક્તિ વ્હીલચેર પર બેઠા બેઠા એ એમને કઈ રીતે ધક્કો મારી શકે એ પણ પ્રશ્ન હતો અને આ બાબતથી આહત થઈ અને અમે લોકોએ નક્કી કર્યું કે અમે લોકો આ બાબતે પોલીસને ફરિયાદ દર્જ કરાવીશું અને અમારા વરિષ્ઠ નેતાગણના માર્ગદર્શન અનુસાર માન્ય અનુરાગ ઠાકુરજી બેન અમારા બાંસુરી સ્વરાજ એમની સાથે મળી અને મેં પાર્લામેન્ટ સ્ટ્રીટમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદની અંદર જે તપાસ થઈ એના આધારે પોલીસે કાલે મોડી રાત સુધીમાં એફઆઈઆર પણ દાખલ કરી દીધી છે। અને રાહુલ ગાંધીનું આ પ્રકારનું જે વર્તન હતું એક માનવતા હોય, માનવતા પણ નહોતી એમનામાં। હું માનું છું કે જ્યારે કોઈ પક્ષ વિપક્ષની અંદર આવા સેટઅપમાં આપણે કામ કરતા હોય અને આપણાથી કોઈને ધક્કો પણ વાગી જાય તો આપણે પૂછતા હોઈએ કે એવી સ્પિરિટ હોય કે આપ બરાબર તો છો, આપને કોઈ જરૂર તો નથી। આજે મુહાબતની દુકાન જે કે છે એ મુહાબતની કી દુકાનના શટર કાલે ખુલી ગયા અને એની અંદર કેવા પ્રકારની મુહાબત છે એ સમગ્ર દેશે જોઈ લીધું। એમણે માત્ર ને માત્ર અહંકારપૂર્વક એવો જવાબ આપ્યો, એમને એવું લાગ્યું કેમેરો નથી અહીંયા એટલે આવો જવાબ આપ્યો कि भाई ये क्या, मैंने कुछ नहीं किया, उन्होंने मुझे धकेला, ऐसे करके एम करीने ये जता रहा। ओके, तो तमे कीधुं कि आ संस्कृति भारतीय संस्कृति न होई सके। हूँ मानु छूँ कि जे प्रकार राहुल गांधीजीए आवुं कर्युं, आपणे पण घणीवार बीजा देशनी संसदोना आवा फोटा जोता होय छे, आवा विडियो जोता होय छे। जे प्रकारे एमणे कर्युं अने एमने एनो क्षोभ पण नथी, एनो मतलब के एमनुं वे ऑफ लाइफ छे, ए रीते ज तेओ जीवे छे। एना कारणे मैं एवुं कह्युं कि आ संस्कृति भारतीय संस्कृतिनो भाग ज नथी। धन्यवाद। राहुल गांधी ने जो लोकतंत्र के मंदिर में, देश की सबसे बड़ी पंचायत में, पूरे देश और विश्व की निगाह जहां पर होती है, ये धक्का मुक्की करके उन्होंने जो एलओपी होता है लीडर ऑफ अपोजिशन, उसकी गर्मा को गिराया है और अपने मूल स्वभाव को बताया है। ये लोग जो चांदी की चम्मच मुंह में लेके पैदा होते हैं और पूरी जिंदगी लुटेन जोन में रहते हैं, इनमें शिष्टाचार की कमी होती है। महिला, वृद्ध और बच्चे, ये हमेशा सम्मान इनको देना चाहिए। ऐसा वो क्यों कर गए? क्योंकि सामंतवादी सोच के हैं और ना सुनना बचपन से उनकी आदत में नहीं है। इसलिए जो 2 दिन संविधान लिखने के 25 वर्ष के 75 साल होने पर जो 2 दिन लोकसभा और राज्यसभा में बहस हुई, मेरा ये 7वां कार्यकाल है, लेकिन मैं गर्व के साथ कह सकता हूँ कि मेरे संसदीय जीवन का जो टॉप का संविधान के ऊपर मोदी जी ने लोकसभा में और अमित शाह जी ने राज्यसभा में जो लगभग 1.5-2 घंटे का उनका भाषण था, वो देश के पॉलिटिकल साइंस के बच्चों का, पब्लिक एडमिनिस्ट्रेशन के बच्चों का, जनरल नॉलेज की तैयारी करने वाले बच्चों का, यूपीएससी के लिए
वो दो भाषण सुन लें तो लोग क्लियर हो जाएगी। देश के बच्चों को पहली बार पता चला कि 15 महिलाएं भी संविधान सभा में थी। जी सर। बच्चों को पहली बार चला कि 2 साल 11 महीने और 18 दिन में ही लिखा गया है। इतनी लंबी बहस हुई, बंद कमरा होता था लेकिन खुली बात होती थी, आदि आदि। उससे जो एक वातावरण देश में बना और बाबा साहब का के प्रति जो उनके योगदान के बारे में जो वर्णन किया गया, नेहरू से उनके मतभेद को लेकर के जो बातें हुई, उन सब से एक देश में वातावरण बना भारतीय जनता पार्टी के पक्ष में। उसको दिग्भ्रमित करने के लिए, डाइल्यूट करने के लिए और देश को उस पर ज़्यादा मनन ना हो, ध्यान परिवर्तित करने के लिए राहुल गांधी और कांग्रेस के लोगों ने ये हरकत की है।